ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જીરો ઓઇલ પૌવા. તો એના સારું આપણે આ 1.5 કપ જેટલા પૌવા લીધા છે. નોર્મલ જે આપણે બટેટા પૌવા બનાવતા હોય એ. તો બીજું આપણે શાકભાજી તો ડુંગળી એક આપણે લીધી છે અને એક મરચું મોરું લીધું, 2 તીખા મરચાં, એક ગાજર, એક આપણે કાકડી લીધી ને એક ટમેટું. તમે બટેટું નાખવું હોય તો નાખી શકો, નહીં તો સ્કીપ કરી શકો. એમ નાખવું હોય તો એડ કરી શકો આમાં. એમ થોડાક આપણે સિંગદાણા લીધા છે અને આ આપણે લીધી છે ધાણાભાજી સૂકવેલી, જે આપણે દેશી ધાણા હોય એને હુકવણી કરીને આપણે રાખી હોય અને એકદમ સરસ સુગંધ આવશે એમ. અને નોર્મલ મસાલા જો હે મીઠું, હળદર, ધાણા જીરું એવું જે તમારે એ નાખવું એ નાખી શકો એમ. અને પાણી જોહે, એટલી જ વસ્તુ જોહે. તો પહેલાં આપણે આ બધા શાકભાજી છે એને સુધારવાના છે. તો આ કાકડી છે એને આપણે છાલ કાઢીને ટુકડા કરી લઈએ. છાલ કાઢી નાખશું આને. તો જેમાં આપણે પૌવા મિક્સ કરવાના એવું એક આ રીતનું પોળું વાસણ લઈ લેવાનું, જેમાં બધા શાકભાજીને પૌવા હમાઈ જાય એમ. તો એમાં જ આપણે સુધારશું. તો આ રીતે આપણે ટુકડા કરશું. તો કાકડી આપણે આ રીતે સુધારી લીધી છે. હવે ગાજર, તો ગાજરને આપણે છાલ કાઢીને એ રીતે ટુકડા કરી લેવું. ગાજરના અહીં થોડાક પાતળા કરવાના એટલે જલ્દી પાકી જાય, બફાઈ જાય એમ. આ રીતના આપણે ટુકડા કરવાના. તો ગાજર આપણે એમાં સુધારી લીધું. હવે ડુંગળી, તો ડુંગળીને આપણે આ રીતે છાલ કાઢીને સુધારી લીધું. અને થોડીક ધોવી પડશે. તો આમાં આપણે ડુંગળી સુધારી લઈએ આ રીતની. તો ડુંગળી આપણે એમાં સુધારી નાખી છે. હવે મરચાં, તો આપણે તીખા મરચાં 2, એને આ રીતે આપણે ટુકડા કરી લેવા. અને આ મોરું મરચું, તો એને આપણે સુધારી લેવા. આ રીતે ટુકડા કરી લેવા. બીનો ભાગ કાઢી નાખવાનો થોડોક. આ બધું આપણે પહેલાં જ ધોઈને લીધું, ટમેટાં, મરચાં બધું. હવે ટમેટો સુધારી લે હું. તો બધાય શાકભાજી આપણે આ રીતે સુધારી લીધા. હવે આપણે આમાં પાણી પહેલાં ગરમ મૂકી દેવું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધું મિક્સ કરી લેવું. તો આ પૌવા છે એને એકવાર આપણે થોડાક ધોઈ નાખશું ખાલી. તો આ રીતે પાણી નાખી પલાળવાના નથી, ખાલી ધોવાના છે એમ. આ પાણી કાઢી નાખશું આપણે. જરૂર પડે તો બીજા પાણીએ ધોઈ નાખવાના.
તો પાણી બધું કાઢી નાખવાનું આ રીતે નિતારીને, અને પૌવા આપણે આમાં લઈ લઈશું. આ રીતે હવે એમાં આપણે આ સિંગદાણા નાખી દઈએ. હું તેને થોડાક ધોઈ નાખીશું પાણીથી. ને આપણે ધાણા નાખી દઈએ. આ આ બધું આપણે મિક્સ કરી લઈશું આમાં, પૌવા અને શાકભાજી બધું. આમાં આપણે હવે નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે. થોડું ધાણા જીરું. નહીં હળદર તમારે નાખવી હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો. મારે હળદર નથી નાખવી કેમ કે આનો બધો શાકભાજીનો જે કલર છે એ આપણે એમને રહેવા દેવું એમ. આ રીતે આ રીતે બધું મિક્સ કરવાનું. પાણી આપણે ઉકળવા દેવું. તો પાણી ગરમ થાય એટલે એમાં આપણે આ રીતની એક જારી મૂકી દેવાની, અને એની ઉપર આ વસ્તુ આપણે જેમાં પૌવા બધાય મિક્સ કર્યું એ રાખી દેવું, અને આને વરાળે આપણે થવા દેવું. પાણી ઉકળી જાય એટલે એને 5 મિનિટ જેવું રહેવા દેવું, પછી જોઈ લેવું. તો આને આપણે 10 મિનિટ માટે પકાવી લીધું. એકદમ સરસ પાકી ગયું હોય તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું અને આને બહાર કાઢી લેવું. તો એકદમ ટેસ્ટમાં સરસ લાગશે ખાવામાં. આને આપણે કાઢી લઈશું. એકદમ સરસ છૂટા છૂટા પૌવા. મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો તમે નાખી શકો એમ. અને કાઢી લેવું આપણે. તો આને તમે ઉપરથી તમારે લીંબુ નાખીને ખાવું હોય તો લીંબુ નાખીને ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા જીરો ઓઇલ પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા જીરો ઓઇલ પૌવા.